હેલો હાલો કિશોરભાઈ, ગીતાબેન બોલું, આંગણવાડી વર્કર. હાલો, આંગણવાડીમાંથી બોલું. હા બોલો ને. એને હું એમ કહેતી હતી કે અમારે જેના આરટીઓમાં વાર આવી ગયા હોય ને એને રાજી ખુશીથી યથાશક્તિ જે કંઈ દેવું હોય ને તો અમે ફાળો કરીએ છીએ. અમને ઓફિસેથી વાત કરેલી છે આ ક્લાર્કે કે તમારે ખર્ચી વસ્તુ અમુક આંગણવાડીમાં લેવી હોય ને તો તેનો આરટીઓમાં વારો આવી ગયો ને એની પાસે ફાળો લઉં છું. તમારે દેવો હોય તો ફરજિયાત પ્રેશર નથી. મારે એક પંખો બગડી ગયો ને. કઈ બાજુથી ફાળો એટલે કેવાનું એમ? એટલે ખુશીથી તમારા ફી માફ થઈ જાય ને 8 વર્ષની તો તમારે કઈ યથાશક્તિ દેવું હોય ને આંગણવાડીમાં તમારે સ્ટીરિયો વસાવવો છે આંગણવાડી માટે. બાળકોને બાળગીત ગવડાવવાનો હોય ને એ વાત અલગ છે. તમારે સ્ટીરિયો વસાવો તમે આગળ એમ કીધું ઓપન ઓફિસેથી કીધું. હા એટલે ઓફિસેથી અમને એમ કે તમારે કઈ ઘટતી વસ્તુ હોય ને રાજી ખુશી પ્રેશરથી નહીં કે ફરજિયાતથી નથી, રાજી ખુશીથી કોઈને દેવું હોય ને તમારે ઘટતી વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો. કે 8 વર્ષની ફી માફ થઈ હોય એને આનંદ આવે કે મારે હાલો કઈ વસ્તુ ઘટતી હોય તો પૈસા નહીં તો એમ તમે દઈ શકો એવી રીતના એમ. અને તમને ફરજિયાત નથી. હા સરકાર એટલો ખર્ચો કરે છે આ બધી વાત તમે ઓફિસે કહી નાખો સરકારને ના આપી શકે? અમે તો કહી શકીએ પણ અમે તમને પ્રેશર ન કહીએ, ખાલી રિક્વેસ્ટ કરીએ. અમે ભાર નથી દેતી હું તમને એમ ન કહી શકો પણ ગીતાબેન સરાજ કીધું તમારે દેવું હોય તો. તમારી વાત જ નથી બેન, પણ તમને આંગણવાડીમાં તમારા હેડ ઓફ કોણ છે? અમારા હેડ ઓફ તો ચાર્જમાં છે અત્યારે. વત્સલાબેન હતા ને એની બદલી થઈ ગઈ. અમારે પીઓ સર હતા ને અત્યારે સોજિત્રા સાહેબ છે. અને અમારે તો અમને એમ કીધું અમને પ્રેશરથી લેવાનું નથી કીધું. તમને હું પ્રેશરથી ન કહી શકું મને 100 રૂપિયા આપો એમ. તમને આનંદ ખુશી હોય તો તમે ના પાડી શકો કે ના અમારે નથી દેવું. ઈ તો વાત બરોબર છે પણ આ તમને ઉપરથી કીધું છે ફાળો લેવાની તો ફાઇનલ ને? અમને તો એટલે ફાળો લેવાનું એમ નથી કીધું. ઈ કે તમે રાજી ખુશીથી વાલી આપે ને તો તમે એને વાત કરી શકો. તમારે ખોટી વસ્તુ વસાવી હોય ને તો, પણ ભાર દઈને પ્રેશરથી કે ફરજિયાતમાં નિયમ મુજબ નહીં. પણ એમની નિયમમાં નથી આવતું કે વાલી પાસે લ્યો એમ. તમારે એમ કહેવાય ને કે અમારે ઘટતી વસ્તી હોય અમે તમને રજૂઆત કરીએ તો તમે ગ્રાન્ટમાંથી ના ફાળવી શકો ઉપરથી એને કઈ? એમાં એવું છે હમણાં ફાળવી હતી 2 ખુરશીઓ ને 1500 રૂપિયા અમારે ફાળવાતા હતી. મેં એક લોયું લીધું એલ્યુમિનિયમનું, બકડિયું તૂટી ગયું હતું અને 2 ચેર લીધી. એટલું આવ્યું. મારે ખાલી 2 વસ્તુ વસાવી છે એટલે એક પંખો બગડી ગયો છે અને એક સ્ટીરિયો. બીજું તમે મારી વાત તમારા સોજિત્રા સાહેબના નંબર બંધ નાખો ને મારું હું વાત કરી લઉં. હા એમ નહીં પણ નાખી હાલ. એટલે ઈ